16 એમ્પિયર ડબલનું એસએસ જે આપણે ફિટ કરવાનું છે મિત્રો, એમનું વાયરિંગ તમને હું જણાવીશ. તો આ છે, આપણે જોઈ શકો છો તમે 16 એમ્પિયરનું ડબલનું એસએસ. તો આ વાયરિંગ આપણે કઈ રીતે કરવાનું છે, તો આપણે સ્વિચનો નીચેનો પોઈન્ટ આવે છે જે એમાંથી આપણે પ્લગનો એલ લખેલો છે, એમાં આપણે એક કેબલ 2.5 mm લગાવી દેવાનો છે. અને જે આપણે એલઈડી લાઇટ એમાં આપેલી છે સ્વિચની, એ આપણે એમની સાથે જ જોઈન્ટ કરી દેવાનો છે સ્વિચની નીચેના પોઈન્ટમાં. અને જે પ્લગની બંને બાજુ જે પોઈન્ટ આપેલા છે એન લખેલો છે, એમાં આવશે ન્યૂટન. જે બોર્ડમાંથી આવે એ ન્યૂટન આપણે એમાં કનેક્ટ કરી દેવાનું છે. આપણે આ રીતે લૂપિંગ કરી નાખ્યું છે. એક પ્લગમાંથી બીજા પ્લગમાં જે ન્યૂટન જાય છે એ રીતે પોઈન્ટ આપી દીધો છે. પછી જે સ્વિચની ઉપરની બાજુ જે પોઈન્ટમાં આપેલો છે એ છે ફેઝનો. એમાં બોર્ડમાંથી જે ફેઝ આવે છે એ આપણે એમાં લગાવી દેવાનો છે. તો આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો વાયરિંગ કરી નાખ્યું છે. આપણે ન્યૂટન આપી દીધો છે, ફેઝ સાથે ફેઝ આપી દીધો છે. એલઈડી લેમ્પનો જે પોઈન્ટનો જે છે એ આપણે ન્યૂટન પણ આપી દીધો છે. હવે આપણે બોર્ડને ફિટ કરી દેવાનો છે. એના 4 જે સ્ક્રૂ છે એ આપણે સ્ક્રૂડ્રાઈવરથી ફિટ કરી દેવાના છે અને એમને આપણે પાવર આપી દેવાનો છે. તો મિત્રો આ રીતે આપણે પાવર પણ આપી દીધો છે અને તમે જોઈ શકો છો આપણે ચાલુ પણ થઈ ગયું છે. તો મિત્રો આવી રીતે આપણે ડબલનું એસએસ